મમ્મા બહુ ગરમી લાગે છે, કંઈક ઠંડુ પીવા બને આપના. ઠંડુ પીવું છે? શું પીવું છે ઠંડુ? મને નહીં ખબર મમ્મા, પણ કંઈક ઠંડુ પીવું છે. મિલ્કશેક પીવો છે? ના, કંઈક સ્વીટ નહીં પીવું. સ્વીટ નહીં પીવું? છાશ બનાવી આપું? હા મમ્મા, પેલી ગ્રીન વાળી. મસાલા છાશ ગ્રીન વાળી પીવી છે? હા ઓકે સારું, ચાલ બનાવી આપો. મત તું મને કહું એવી રીતે હું બનાવું. તું બનાવીશ? ઓકે સારું, ચાલ બનાવી. લેટ્સ મેક ઇટ. લેટ્સ મેક ઇટ. ગ્રીન મસાલા છાશ આપણને બનાવવા જોઈશે મીઠું, દહીં, સંચળ, ધાણા અને ફુદીનો. મેં અહીંયા ગ્રીક યોગર્ટ લીધું છે એટલે પ્રોટીન વધારે મળે. હવે એક મિક્સર જાર લઈ લઈશું. હવે આપણે પહેલાં લઈ લઈશું દહીં જારની અંદર ગ્રીક યોગર્ટ. ઓહો હો. હવે એમાં દાણા નાખીશું. હવે એમાં નાખીશું ફુદીનો. ઓ પાણી તો કેટલું બધું નીકળ્યું મમ્મા. ધોયેલો છે ને એટલે. હવે નાખીશું મીઠું. મીઠું સ્વાદ અનુસાર. હવે નાખીશું સંચળ. હો શું સ્મેલ આવે છે યાર. હવે અમારે રેડી દઈશું થોડુંક પાણી. ચલો હવે આપણે આને બ્લેન્ડ કરી લઈશું. આપણી મસાલા છાશ રેડી છે. ચલો સર કરીએ. મમ્મા શું સ્મેલ આવે છે. નહીં? હવે ફ્રેગ્રન્સ વાળી કેન્ડલ મળે તો. ફુદીના કેન્ડલ હા આપણે લાવીશું. હા સર. હવે ગાર્નિશ કરીશું. ગાર્નિશ કરવાનું છે? ગાર્નિશ કરવાનું છે. વાવ, અંદર ડૂબી ગયું. અલા. ચાલ ઓકે. મસાલા છાશ રેડી છે. ચલો ટેસ્ટ કરીએ. ઠંડા ઠંડા કુલ કુલ. કેવું બન્યું છે? સરસ. સરસ. અને સાથે જો એક સરપ્રાઈઝ. તમે પણ બનાવજો મસાલા છાશ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. જય શ્રી કૃષ્ણ.